નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। મિત્રો આજે આપણે 29/1/2024થી શરૂ થનાર પૂરક મૂલ્યાંકન 2 એનું પેપર સોલ્યુશન કરવાના છીએ। પૂરક મૂલ્યાંકન 2 ઇંગ્લિશ ધોરણ 7 પ્રશ્ન 1 રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એટલે કે ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ આપો। એ 4 માર્ક્સના હશે અને 4 પ્રશ્નો આપેલા છે, બરાબર। એના જવાબ આપવાના છે ફકરામાંથી જોઈને। તો પહેલો પ્રશ્ન આપ્યો છે, એનો જવાબ પણ આપ્યો છે। આ બીજો પ્રશ્ન છે, એનો જવાબ આપેલો છે। પછી નીચે 2 વિકલ્પ આપેલા છે 3 અને 4 નંબરમાં, એના પણ જવાબ તમને આપેલા છે। ત્રીજામાં આવશે સી અને ચોથામાં આવશે જવાબ ડી। તો આમાં જોઈને તમારે એ ફકરામાંથી જોઈને જવાબ આપવાના રહેશે અને 4 માર્ક્સના છે। પ્રશ્ન 1 માં આવશે ફિલ ઇન ધ બ્લેન્ક સિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ। તો આ જે કૌંસમાં જવાબ આપ્યા છે 3 શબ્દો, એ આપણે ચિત્ર જોઈને નીચે ખાલીયામાં મૂકવાના છે। પહેલું ચિત્ર આપ્યું છે, એના નીચે વાક્ય આપેલું છે ધ બોલ ઇઝ ખાલીયા ધ ટેબલ, તો જવાબ આવશે ઓન। બીજું છે ચિત્ર આપેલું છે અને નીચે વાક્ય આપ્યું છે ધ બોલ ઇઝ ખાલીયા ધ બોક્સ, તો જવાબ આવશે ઇન। ત્રીજું ચિત્ર આપેલું છે, નીચે વાક્ય આપેલું છે ધ ગર્લ ઇઝ હાઇડિંગ ધ ખાલીયા ડોર, તો આવશે બિહાઇન્ડ। પ્રશ્ન 1નો સી વોટ ડુ ધીઝ સિમ્બોલ્સ મીન્સ, યુઝ ધ ક્લૂઝ ગીવ ઇન ધ બ્રેકેટ્સ। એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને પછી તમારે જવાબ અહીંયા આપવાના છે। એ 3 પ્રશ્ન હશે અને 3 માર્ક્સના છે। અહીં પહેલો જો સિમ્બોલ આપેલ છે એનો આપણે જવાબ આપવાનો છે। પહેલાં આવશે ગો સ્ટ્રીટ, બરાબર। બીજું છે ટર્ન લેફ્ટ અને ત્રીજામાં આવશે ઇટ્સ ઓન ધ રાઇટ। આપણે કૌંસમાં છે એમાંથી આપણે શોધીને લખવાના રહેશે। પ્રશ્ન 2a રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। એટલે કે ફકરો વાંચો અને પ્રશ્ન જવાબ આપો। એ 6 માર્ક્સના રહેશે। તો અહીંયા નીચે જો તમે આ ફકરો વાંચવાને એમાંથી આપણે જે પ્રશ્ન આપ્યા છે એના જવાબ અહીંયા લખવાના છે। પ્રશ્ન 1 છે રાઇટ ધીસ સ્પેશિયલિટી ઓફ મેગા ટ્રેન, તેનો જવાબ અહીંયા આપેલો છે। બીજો પ્રશ્ન પણ અહીંયા આપેલો છે જુઓ, અને એનો જવાબ પણ અહીંયા લખેલો છે। તો આમાં જોઈને તમારે તૈયાર કરી અને પછી લખવાનો રહેશે। આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બોક્સ। એટલે વિકલ્પ આપ્યા છે એમાં સાચો જવાબ તમારે બોક્સમાં લખવાનો છે। એ ત્રીજા નંબરનો વિકલ્પ આપે છે એમાં જવાબ આવશે સી। ચોથા નંબરનો વિકલ્પ છે એમાં આવશે એ। પાંચમા નંબરના વિકલ્પમાં આવશે ડી। છઠ્ઠા નંબરના વિકલ્પમાં આવશે સી। પછી પ્રશ્ન 2નો બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ। એ 4 માર્ક્સના છે અને ખાલીયા આવશે 4, કૌંસમાંથી સાચો જવાબ શોધીને ખાલીયામાં લખવાનો છે। તો જો 4 ખાલીયાઓ લખેલી છે અને જવાબ પણ અંદર લખેલા છે। એ કૌંસમાં આપે એમાંથી સાચો જવાબ આપણે લખવાનો રહેશે। તો તમે જોઈ શકો છો। પ્રશ્ન 3a રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B or C ઇન બોક્સ। એ 3 માર્ક્સનો આવશે અને એ તમારે અહીંયા આપેલી છે જે લાઈનો એ વાંચવાની અને નીચે આપણે જે પ્રશ્ન આપ્યા હોય એના જવાબ તમારે લખવાના છે। તો પહેલામાં આવશે એ, બીજા પ્રશ્નમાં આવશે બી, ત્રીજા પ્રશ્નમાં આવશે બી। પછી બી રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખરા ખોટા લખવાના છે। 3 માર્ક્સના અને 3 પૂછાશે। પહેલામાં આવશે ખોટું, બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે સાચું। પ્રશ્ન 3નો સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગીવ ઇન ધ બ્રેકેટ્સ। એટલે કે જે આપણે જવાબ આપ્યો કૌંસમાં એનો આપણે ચાલુ વર્તમાનકાળ રૂપ લખવાનું છે ING વાળું। એ એક્ઝામ્પલ તમને આપેલું છે અહીંયા, એ પ્રમાણે નીચે 2 વાક્યો આપેલા છે। 2 માર્ક્સના પૂછાશે, એના હશે 2 ગુણ, એક વાક્યનો 1 ગુણ। તો પહેલું વાક્ય તમને આપ્યું છે અહીંયા બાર્ક છે, તો અહીંયા આવશે ઇઝ બાર્કિંગ। બીજા વાક્યમાં અહીંયા આપ્યું છે ગો, તો જવાબ લખવાનો આવશે આર ગોઈંગ। આવી રીતે લખવાનું રહેશે। પ્રશ્ન 3નો ડી રાઇટ ધ સેન્ટેન્સ એઝ સ્નો ઇન ધ એક્ઝામ્પલ। એ 2 માર્ક્સનો 2 વાક્ય આવશે, એટલે કે એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે નીચેનું વાક્ય તમારે લખવાના રહેશે। તો એ પહેલું વાક્ય આપ્યું છે
એનો જવાબ પણ નીચે લખેલો છે. બીજું વાક્ય પણ આપેલું છે, એનો જવાબ પણ નીચે આપેલો છે. આમાં તમે જોઈ શકો છો. પ્રશ્ન 4a, આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્શન ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન બોક્સ. એ 6 માર્ક્સના એમ કે વિકલ્પો પૂછાશે અને 6 વિકલ્પો આપેલા છે. એમાંથી સાચો જવાબ આપણે લખવાનો. તો પહેલા વિકલ્પમાં આવશે C, બીજા વિકલ્પમાં આવશે B, ત્રીજા વિકલ્પમાં આવશે B, ચોથા વિકલ્પમાં જવાબ આવશે C, પાંચમા વિકલ્પમાં આવશે B, છઠ્ઠા વિકલ્પમાં આવશે C. પ્રશ્ન 4નો B, ચૂઝ અ, બી ઓર E, A, B or C and complete the sentence. એટલે કે વિકલ્પ શોધી અને વાક્ય પૂર્ણ કરો. એ 2 માર્ક્સનો અને 2 વાક્યો પૂછાશે. તો પહેલું વાક્ય છે એમાં પણ નીચે જવાબ આપેલો છે, જવાબ આવશે A. બીજું વાક્ય છે એમાં જવાબ આવશે A. આમાં તમે જોઈ શકો છો. પ્રશ્ન 4નો C, અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. એ 2 માર્ક્સનો આવશે અને 4 વાક્યો છે. એક વાક્યનો જે શબ્દ શોધો એનો અડધો માર્ક્સ તમને મળશે. તો અહીંયા 4 શબ્દ આપ્યા, એમાંથી જે અલગ પડતો શબ્દ હોય એ નીચે તમારે અંડરલાઇન કરવાની છે, બરાબર, નીચે લીટી દોરવાની છે. જો પહેલામાં આવશે અનગલી, બીજામાં આવશે પ્રાઉડલી, ત્રીજામાં આવશે પ્રાઉડ અને ચોથામાં આવશે ટચ. આ રીતે તમારે અલગ પડતા શબ્દ નીચે લીટી કરવાની છે. તો મિત્રો, તો આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આ પ્રમાણે તમારે પેપરની પ્રેક્ટિસ કરવાની. આમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે અને આવી રીતે પેપર પૂછાશે. તો તમારે આની તૈયારી કરવાની રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ